શું તમારા પોર્ટફોલિયોને ભારતના વિકસતા ઓટોમોબાઈલ સેક્ટરના મોમેન્ટમ સાથે આગળ વધારવા ઈચ્છો છો? પ્રસ્તુત છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ફંડ, એક સરળ માર્ગ જેનાથી તમે એક જ ફંડ મારફતે ભારતની ટોચની ઓટોમોબાઈલ અને ઓટો એન્સિલરી કંપનીઝનું એક્સપોઝર મેળવી શકો છો. આ સેક્ટોરલ ઇન્ડેક્સ ફંડ નિફ્ટી ઓટો ઇન્ડેક્સને ટ્રેક કરે છે, જેમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના 15 શેરોનો સમાવેશ થાય છે. કાર ઉત્પાદકો, ટુ વ્હીલર ઉત્પાદકો અને કમર્શિયલ વાહન ઉત્પાદકોને ગણીને આ કંપનીઓ નિફ્ટી 500 યુનિવર્સમાંથી પસંદ કરવામાં આવી છે, જે ભારતના ઓટો ઇકોસિસ્ટમમાં સૌથી વધુ ટ્રેડેડ અને સુસ્થાપિત નામોમાંથી કેટલાકનું પ્રતિનિધિત્વ કરે છે. ઇન્ડેક્સ ઓટો ઇન્ડેક્સની જેમ જ આ યોજના સમાન શેરોમાં અને સમાન પ્રમાણમાં જ રોકાણ કરે છે, જેનો હેતુ ટ્રેકિંગ ભૂલને આધીન અંડરલાઇંગ ઇન્ડેક્સનું વળતર પ્રાપ્ત કરવાનો છે. તો શા માટે આ યોજના? આ ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રને એક્સપોઝર આપે છે, જેમાં ઓટો એન્સિલરીઝ અને ટાયર્સનો સમાવેશ થાય છે. સક્રિય સ્ટોક સંશોધન અથવા વ્યક્તિગત સ્ટોક ટ્રેકિંગની કોઈ જરૂર નથી. સક્રિય રીતે સંચાલિત ભંડોળની તુલનામાં તે પ્રમાણમાં ઓછી કિંમત ધરાવે છે અને છેલ્લે ડીમેટ ખાતા વિના પણ તેને એક્સેસ કરી શકાય છે. તો આ યોજના કોના માટે યોગ્ય છે? આ યોજના એવા રોકાણકારો માટે આદર્શ છે જેઓ ભારતના ઓટો ક્ષેત્રની લાંબા ગાળાની વૃદ્ધિ સંભાવનામાં વિશ્વાસ રાખે છે અને જેમને ક્ષેત્ર વિશિષ્ટ જોખમો લેવામાં વાંધો નથી. રેકમેન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ હરાઇઝન્સ 5 વર્ષ કે તેથી વધુ છે. સારાંશમાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ફંડની મુખ્ય વિશેષતાઓ આ છે. તો જો તમે ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રની લહેર પર સવારી કરવા માંગતા હોવ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ફંડ તમારું આગામી રોકાણ પગલું બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.